i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદમાં નવી નાયબ પોલીસ અધિક્ષક વિભાગીય કચેરીનું ભવ્ય લોકાર્પણ। રાજ્યના મંત્રીઓ, સાંસદ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કચેરી કાર્યરત। બોરસદ શહેરમાં આજે કાયદો વ્યવસ્થા વધુ સશક્ત બને તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હતું। બોરસદ ખાતે નવી નાયબ પોલીસ અધિક્ષક વિભાગીય કચેરીનું લોકાર્પણ રાજ્યના નાણાં, જેલ અને પોલીસ ગૃહ આવાસ વિભાગના મંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ સમારોહમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશ પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા જીજી જસાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અધિકારીઓની ન્યાયપ્રિયતા, પારદર્શિતા અને સંવેદનશીલતાથી ફરજ બજાવવા અપીલ કરી હતી। કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે નવી નાયબ પોલીસ અધિક્ષક કચેરી શરૂ થવાથી ગુનાખોરી ઉપર નિયંત્રણ આવશે તેમજ પોલીસ કામગીરીમાં ગતિ અને કાર્યક્ષમતા વધશે। સાંસદ મિતેશ પટેલે પણ આ અવસરને બોરસદ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી અને પોલીસ તંત્રની દરેક સંજોગોમાં જનતાની સાથે ઊભું રહેવાની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા જીજી જસાણીએ નવી કચેરીની કાર્યપદ્ધતિ અને જવાબદારીઓ અંગે માહિતી આપી હતી। કાર્યક્રમમાં જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેક્ટરો, પોલીસ અધિકારી, કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। પોલીસ પ્રજાનો મિત્ર છે એ સાચા અર્થમાં આજે જોવા મળી રહ્યું છે। પોલીસ સ્ટેશનની અંદર જ્યારે આવે છે ત્યારે એ પોતે તેને યોગ્ય ન્યાય મળે છે એવી ઘણી બધી બાબતો પણ અમારા ધ્યાનમાં આવી છે। તો ચોક્કસ હું ફરી એકવાર આ કચેરીમાં આમ તો આજે દવાખાનું અને પોલીસ સ્ટેશન બે એવી વસ્તુ છે બહુ વધારે શુભેચ્છા નથી અપાતી, કારણ કે અહીંયા જેટલા દવાખાનામાં ઓછા જાય અને પોલીસ સ્ટેશનમાં ઓછા જાય એ જ વધારે મહત્ત્વનું હોય છે। પણ છતાંય અહીંયા આ કચેરી દ્વારા આવનાર વ્યક્તિને ચોક્કસ સારો ન્યાય મળે અને અવળીના સમયમાં જ્યારે જરૂર હોય ત્યારે આ કચેરી દ્વારા એને પોતાને જે કંઈક જરૂરિયાત હોય એવી મદદ મળે અને સાચો ન્યાય મળે એવા ભાવ સાથે ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છા। આવો આપણે બધાએ સાથે મળીને જનકલ્યાણના કામોની અંદર વધારે નિયમતા રાખીએ અને પ્રજાના વિશ્વાસ વધે અને સરકારશ્રી જે દિશામાં કામ કરવા માગે છે એ દિશામાં આપણે સૌ બધા ભેગા મળી અને આગળ વધીએ એવા ભાવ સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા। આભાર સાહેબ। આજે નવી ડીવાયએસપી કચેરીનું ઉદ્ઘાટન કર્યું છે, શું કહેશો? સેવા, સુરક્ષા અને શાંતિના મૂળ મંત્રને મજબૂતી આપવા માટે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે નક્કી કર્યું છે કે જ્યાં સુધી નીચે સુધી પોલીસની સેવા પહોંચે એના અનુલક્ષીને તાલુકા વાઇઝ જે 4 તાલુકાના બ્લોકે ડીવાયએસપી કચેરીઓ હતી એની જગ્યાએ 2 તાલુકાએ અને ઓછા પોલીસ સ્ટેશન હોય એ રીતે સરળીકરણ થાય એવી નવી પોલીસ અધિક્ષકની કચેરીઓ મંજૂર કરી નવા પોલીસ અધિક્ષકની નિમણૂકો પણ થઈ। આજ રોજ એ જ નીતિ અંતર્ગત બોરસદ વર્ષો પછી આઝાદીમાં પછી પ્રથમ વખત બોરસદને નવી ડીવાયએસપી કચેરી મળી અને નવા ડીવાયએસપીની જગ્યા પણ ઉપલબ્ધ થઈ। તો આજે બોરસદ વિભાગના નવા પોલીસ અધિક્ષકની કચેરીના જે ડીવાયએસપીની નિમણૂક થઈ એના શુભારંભ પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। મારી સાથે આદરણીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સાહેબ અને આદરણીય કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, એસપી શ્રી તેમજ અન્ય પોલીસ અધિક્ષકો હાજર રહ્યા। આ નવી કચેરીના અધિક્ષકને અને એના અંડરમાં આવતા સર્વે પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને શુભકામનાઓ, શુભેચ્છાઓ। સેવા, સુરક્ષા અને શાંતિના મંત્રને આગળ વધારતા રહે એ જ અભ્યર્થના સાથે સબને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ। આજ રોજ વસંત પંચમીનો તહેવાર